હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. રાત્રે 12 વાગ્યા હતા અને ઝાખુનો હેપી બર્થડે હતો એટલે એને વિશ કરવા માટે એને વિશ કરતી હતી તો બેનનું રડવાનું ચાલુ થઈ ગયું હતું. ત્યારબાદ અમે ઝાંખીનો બર્થડે હતો એટલે એને ગિફ્ટ આપવી હતી એટલે અમે લોકો નાકરાણી જ્વેલર્સમાં ગયા હતા. તો ત્યાં ગયા એટલે ઝાખુબેન તો બહુ ખુશ થઈ ગયા કારણ કે એને ગિફ્ટ મળવાની હતી અહીંયાથી. તો ઝાખુ માટે અમે બર્થડે ગિફ્ટ લેવા માટે પહોંચી ગયા હતા. તો હવે ઝાખુ માટે અમે લોકોએ સરસ મજાની પોચી લીધી. તમે જોઈ શકો છો શ્રી કરીને જે પોચી છે તે અમે લીધી હતી એટલે ઝાખુબેન તો ખુશ થઈ ગયા. પોચી વાહ, સરસ મજાની પોચી. પછી એને અમે ટ્રાય કરાવતા હતા. દીદી પહેરાવે, લો દીદી પહેરાવે. ડુગી ડુગી કરજો, ડુગી ડુગી કર દેજી ચાકને. ડુગી ક્યાં છે? બતાવો ઝાખુની. એ ભલે નહીં પછી બતાવી દો ખાલી. ભલે પહેરે નહીં. ઝાખુ આમ જો. વાહ વાહ વાહ. ઈ જેવડી જોઈ. આમ તો એને મોટું. જાગુ તો કાઈ નહીં લેવાનું. હાલો હવે કાઢી નાખવાની ઝાખુ. આપણે જો જાગુ ના ના ઈ જાગુ મોટી થાય, પોચી મોટી નો થાય હો. ઈ તો મોટી થાય પોચી. અરે વાહ, પોચી જોઈને તો ઝાખુબેન એટલા બધા ખુશ થઈ ગયા છે તે વાત જ પૂછોમાં. બા ને દાદાએ આખી આખું ગિફ્ટ લઈ લીધી છે. અમે બધા જાય છે ઘરે. અમારા માસી શરમાઈ છે થોડા કે લોકમાં આવો. પાણીપુરી કરે છે લોકમાં આવો. હા, લોકમાં આવો તમે મારા. તારો હેપી બર્થડે છે આજે. હે ઝાખુ, હેપી બર્થડે. અમે આ શેરીમાં બધે ઊભા હતા. ઝાખુનો બર્થડે છે ને એટલે ઝાખુ ડિસ્કો કરવાની છે. હે ઝાખુ, ઝાખુનો બર્થડે છે હો આજે. ચાલો તમે કઈ કહેવા માંગો છો પપ્પા? માવો છે. માવા વાળા છે. પણ મોઢા માવો ભરેલો છે. તમે પપ્પા કઈ કહેવા માંગો છો ઝાખુના પપ્પા? ઝાખુ પપ્પા બ્લેક દેખાય છે. અહીંયા કેવા રાખીને તો ગોબા ઉપડી જાય. એવું છે. હવે ઝાખુના મામાના ઘરે જવાનું છે મારે ત્યારે. ઝાખુ તો ભાઈ જોવું છે ડુગી. ફરીથી હાલો, મારી દીકરીને જન્મદિન ઉપર જાજી શુભકામના. ક્રિકેટર બનશે. ના 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 લે ડોક્ટર ની ના પાડી દીધી. ના ના ડોક્ટર નથી બનવું. અચ્છા અચ્છા, બોલો એક તમારે વગર કેવું હોય તો કહી દો બે શબ્દ. સીતારામ બોલીને. હવે ઝાખુબેન એના મામાને ત્યાં પહોંચી ગયા છે. મામા આણંદથી સ્પેશિયલ ઝાંખીના બર્થડે માટે આવ્યા હતા. સરસ મજાની ગિફ્ટ લઈને આવ્યા છે ને ઝાખુબેન મામાના ખોળામાં રમી રહ્યા છે. ચશ્મા તો રહેવા દે એમ છે નહીં બેન કઈ અમારે. હવે ઝાખુબેનની કેક તમે હલાવ રહ્યા છે. ત્યારબાદ અમે લોકો જમવા માટે અંદર ગયા તો જોયું તો કેટલું સરસ મજાનું ત્યાં જમવાનું હતું. સ્ટાર્ટિંગની અંદર પાણીપુરી, મંચુરિયમ, ઢોસા, ત્યારબાદ લિક્વિડ મઠો હતો, શીરો હતો, એટલી બધી આઈટમો હતી જમવા માટે. તો જમવામાં તો અમને લોકોને જલસો જ પડી ગયો હતો અને પાણીપુરી અને લાઈવ ઢોસા ખાવાની ને સરસ મજા આવી ગઈ હતી. ત્યારબાદ ઝાખુબેને તેના નાના નાની સાથે, દાદા દાદી સાથે, મમ્મી પપ્પા સાથે અને પોતે એકલા અને પછી મામુ સાથે સરસ મજાની ફોટોગ્રાફી કરી અને બેન તો જલસા પડી ગયા હતા. આ અમે અન્નપૂર્ણા હોટલની અંદર ગયા હતા. ત્યારબાદ ઝાખુબેનને સરસ મજાની ગિફ્ટો મળેલી છે. તે પાછળ હજી બે ગિફ્ટનું અનબોક્સિંગ કરશે.
હવે પહેલાં તો અત્યારે ઝાખુબેન એની જે ફોટો ફ્રેમ મામુએ બનાવી આપેલી હતી તે ખોલી રહી છે. ધીમે ધીમે આગળ કાગળ ખોલી રહી છે અને તેનો ફોટો તમને સામે દેખાઈ રહ્યો છે જરી જરી. હમણાં આખો ફોટો તમને દેખાઈ જશે. ઝાખુબેન જેવા કાગળ ખોલશે એવો એનો ફોટો છે તમને દેખાઈ જશે. રુદ્ર મામુએ ઝાખુ માટે જે સ્કેચ બનાવેલો હતો તે સ્કેચ બનાવતા તેના ફ્રેન્ડને 10 કલાકનો ટાઈમ લાગેલો છે. એટલી સરસ મજાની ઝીણવટપૂર્વક આ સ્કેચ છે પેન્સિલથી ડ્રો કરેલો છે અને સરસ મજાની ફ્રેમ તૈયાર કરાવેલી છે. પછી ત્યારબાદ તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો ફોટો છે. ઝાંખી પોતાનો ફોટો જોઈ અને એને મજા જ કંઈક અલગ જ ફીલ થાય છે કે આ કોણ હું અહીંયા, એવું એને ફીલ થઈ રહ્યું છે. વાલી વાલી કર દે મામુને, વાલી વાલી કર દે, વાલી વાલી કરજો મામુને, કર દે મામુને, ટાટા કહી દે. ઝાંખીબેન ની કેક જો બધા ખાઈ રહ્યા છે. હેલો, કેવી લાગે છે કેક? વાહ વાહ વાહ. હેપી બર્થડે કરો ઝાંખીને. હવે ઝાખુબેનના નાના અને નાની તરફથી આ જે ગિફ્ટ છે તે આપેલી છે તે ખોલી રહી છું હું. અને તેની અંદરથી સરસ મજાનું ઝાખુબેન માટે કાસાનું ભાણું આપેલું છે જેની અંદર ઝાખુબેન ગિફ્ટ ખોલે છે એના બર્થડેના. એક ગિફ્ટ ખુલી ગયું છે ત્યાં, એક અહીંયા ચાલુ છે. ઝાખુ, હા. હવે આ ગિફ્ટ છે તે ઝાખુના નાનીએ બનાવી છે. તેની અંદર તમને જોઈ શકો છો કપ બનાવેલો છે. ઝાખુ અને તેના નાનીના ફોટાવાળો કપ છે. હમણાં તમને દેખાઈ જશે. ખોલશે ને કરાલે ચાલે મારે એટલે ખુલી જાય. ઓહો હો ઝાખુબેન કર વાહ 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 છોકરા વાહ વાહ. ઝાખુ ને નાની બે તો દૂધ તો તું પીતી નથી ઝાખુ, તો હું કરીશ તો